દેલવાડાના ડેરા. હવે દેલવાડાના ડેરા ક્યાં આવેલા છે? તો માઉન્ટ આબુમાં આવેલું છે. અને માઉન્ટ આબુ ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. તો તમે કહી શકો કે ભાઈ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર તમને માઉન્ટ આબુ જોવા મળશે, પરંતુ શેની અંદર આવે છે? રાજસ્થાનની અંદર આવે છે. આજના રાજસ્થાનની અંદર આવે છે. તો માઉન્ટ આબુ ઉપર દેલવાડાના ડેરા જોવા મળશે. અને કહેવાય છે કે દેલવાડાના ડેરાની અંદર જે પણ સરસ મજાનું નકશીકામ છે એવું આખું ગુજરાતમાં ક્યાંય નથી. એ ટાઈપનું નકશીકામ તમને આ દેલવાડાના ડેરાની અંદર જોવા મળશે. ચલો, તો દેલવાડાના ડેરા, જ્યારે પણ ડેરા શબ્દ આવે છે, દેલવાડા શબ્દ આવે છે, તો એટલું સમજી લેવાનું કે આ જૈન ધર્મ સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલું છે. તો દેલવાડાના ડેરા રાજસ્થાન રાજ્યના સિહોરી જિલ્લામાં માઉન્ટ આબુ ઉપર આવેલા છે. ધોળકાના શાસક વીર ધવલના જૈન મંત્રી વસ્તુપાલ અને તેજપાલ દ્વારા 11મી સદીમાં દેલવાડાના ડેરાઓનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું, જેને લુણિક વસઈના નામથી ઓળખવામાં આવે છે. સાહેબ, આ લુણિક વસઈ આવું જ કેમ નામ રાખ્યું? તો એવું કહેવાય છે કે વસ્તુપાલ અને તેજપાલનો એક નાનો ભાઈ હતો જેનું નામ હતું લુણી, અને એ લુણી એનું મૃત્યુ થઈ ગયું હતું કોઈ કારણોસર. તો એમની યાદમાં અથવા તો એમના નામ ઉપર વસ્તુપાલ અને તેજપાલ દ્વારા આજે ધોળકાના જે શાસક વીર ધવલના મંત્રી હતા, જૈન મંત્રી હતા વસ્તુપાલ અને તેજપાલ, તો એમના દ્વારા જે આ દેલવાડાના ડેરા બનાવવામાં આવ્યા તો એનું નામ રાખવામાં આવ્યું લુણિક વસઈ. ક્લિયર? અહીં વસ્તુપાલની પત્ની લલિતા દેવી અને તેજપાલની પત્ની અનુપમા દેવીની યાદમાં અહીંયા દેરાણી જેઠાણીના ગોખલા પણ તમને જોવા મળશે. તો એ જે વસ્તુપાલ અને તેજપાલ નામ આવ્યું ને, તો આ વસ્તુપાલની પત્ની હતી લલિતા દેવી અને તેજપાલની પત્ની હતી અનુપમા દેવી, અને એમની યાદમાં અહીંયા દેરાણી જેઠાણીના ગોખલા પણ તમને આ દેલવાડાના ડેરાની અંદર જોવા મળશે. આ પત્નીઓના નામ ખાસ યાદ રાખજો, મિક્સ ના થઈ જાય. ઓકે, અહીંયા મેં એક ટ્રીક આપું છું, એ પણ તમે ટ્રીક અપનાવીને તમે યાદ રાખી શકો છો. વસ્તુની લલિતા, અનુપમ તેજ. શું? વસ્તુની લલિતા, અનુપમ તેજ. આ યાદ રાખવાની ટ્રીક છે, જેનાથી તમે વસ્તુપાલની પત્ની અને તેજપાલની પત્નીના નામ યાદ રાખી શકો છો. આ દેરાસરને આરસપાણ પર કોતરેલી કવિતાનું પણ બિરુદ મળેલું છે, જેના સ્થાપત્યકાર કોણ હતા? શોભનદેવ હતા. ઓકે, આ પૂછાય કે દેલવાડાના ડેરાના સ્થાપત્યકાર કોણ હતા? તો સ્થાપત્યકાર હતા શોભનદેવ. કોણ હતા? શોભનદેવ. અને આ જે દેલવાડાના ડેરા છે એને એક બિરુદ મળેલું છે. શું બિરુદ મળેલું છે? તો આરસપાણ પર કોતરાયેલી કવિતા. શું? આરસપહાણ પર કોતરાયેલી કવિતાનું બિરુદ મળેલું છે આ દેલવાડાના ડેરાને. આગળ આપણે વાત કરીએ કે આ દેલવાડાના ડેરામાં વિમલ વસઈ તમને જોવા મળશે. વિમલ મંત્રીની હમણાં આપણે વાત કરીશું. ભીમદેવ પહેલાના મંત્રી હતા, વિમલ મંત્રી, તો એમના દ્વારા પણ અહીંયા સ્થાપત્ય કરવામાં આવ્યું છે. તો આ જ દેલવાડાના ડેરાની અંદર તમને વિમલ વસઈ પણ જોવા મળશે. પછી શ્રી ઋષભદેવજી, શ્રી પ્રાશ્વનાથ, શ્રી મહાવીર સ્વામી, આ તમે જોઈ શકો. ઋષભદેવ એ પહેલા જૈન ધર્મના તીર્થકર છે, પાર્શ્વનાથ એ પણ તીર્થકર છે, મહાવીર સ્વામી એ છેલ્લા તીર્થકર છે, અને શ્રી કુરુનાથ સ્વામી વગેરેના મંદિરો તમને જોવા મળશે. વિમલ વસઈનું નિર્માણ ભીમદેવ પહેલાના મંત્રી વિમલ મંત્રી દ્વારા ભગવાન આદિનાથનું મંદિર બનાવવામાં આવ્યું હતું, જેના શિલ્પકાર કોણ હતા? સોમપુરા હતા. કોણ હતા? સોમપુરા. કન્ફ્યુઝ ના થતા. જો આ જે દેલવાડાના ડેરા છે, આ દેલવાડાના ડેરાની અંદર ઘણા બધા સ્થાપત્યો આવેલા છે. તો એમાં જે મેન મુખ્ય જે દેલવાડાના ડેરાનું જે સ્થાપત્ય છે એ કોને બંધાવ્યું હતું? વસ્તુપાલ અને તેજપાલ. જેમના શિલ્પકાર કોણ હતા? સ્થાપત્યકાર કોણ હતા? તો શોભનદેવ હતા. જ્યારે અહીંયા વાત થાય છે કે આ જ દેલવાડાના ડેરાની અંદર તમને વિમલ વસઈ પણ જોવા મળશે. અને આ વિમલ વસઈ એનું નિર્માણ કોને કરાવ્યું હતું? તો ભીમદેવ પહેલાના મંત્રી હતા વિમલ મંત્રી, એમના દ્વારા કરાવવામાં આવ્યું હતું. અને એના જે શિલ્પકાર છે એ કોણ હતા? તો સોમપુરા હતા. ક્લિયર? યાદ રાખીશું. દેલવાડાના ડેરાના ભવ્ય સ્થાપત્ય રીતે ઓશો રજનીશ, ઓશોને બધા ઓળખતા જ હશો, બહુ ફેમસ વ્યક્તિ છે. તો ઓશો, ઓકે, એ એમની વિચારધારા માટે બહુ પ્રખ્યાત છે. અત્યારે એક્ઝિસ્ટ નથી કરતા, અત્યારે મૃત્યુ પામે છે, પરંતુ ઓશો જે એમની વિચારધારા માટે પ્રખ્યાત છે. એમને યુએસએ ગયા હતા, યુએસએમાં પોતાની સંસ્થા સ્થાપી હતી. તો એમના વિશે જો તમે વધારે જાણશો, ઓકે, યુટ્યુબની અંદર તમે સર્ચ કરશો તો વધારે તમને જોવા મળશે. એ મુખ્ય રીતે એ આખું જે નજરિયો છે એમનો અલગ હતો અને એમની વિચારધારા અલગ હતા, એમના માટે એ ઓળખાતા હતા. તો દેલવાડાના ડેરાના ભવ્ય સ્થાપત્ય વિશે ઓશો રજનીશે કહ્યું છે કે તાજમહેલ એક સાદી સળંગ ઇમારત છે, તે દેલવાડાના મંદિરોની સરખામણીએ કાંઈ જ નથી. પણ સાચી વાત છે. તમે જો તાજમહેલ છે એની અંદર કોઈ કોતરણી કામ તમને નહીં જોવા મળે. જ્યારે તમે આ દેલવાડાના ડેરાની અંદર તમે જશો ને તો આની અંદર એટલું ઝીણવટ ભર્યું કોતરણી કામ છે, તો આપણને એવું થાય કે
કેટલો સમય લાગ્યો હશે આવી કોતરણી કરવામાં. તો આ દેલવાડાના મંદિરોની સરખામણી કાંઈ જ નથી. અંગ્રેજ શાસક રાજા જોર્જ પંચમે દેલવાડાના દેરાની મુલાકાત લઈને એવું કહ્યું હતું કે જો તમે દેલવાડાના દેરા નથી જોયા તો તમે ભારતમાં ઘણું બધું નથી જોયું. ભારતના તમને ત્યાં જ દર્શન થશે. એટલે કે જો તમે અહીંયા દેલવાડાના દેરા તમે જોશો તો ભારતની જે શિલ્પકલા છે એના દર્શન તમને અહીંયા જ થશે. અને જો તમે આ દેલવાડાના દેરા નથી જોયા તો તમે ભારતની અંદર કંઈ જ નથી જોયું. તો એવા સરસ મજાના આ દેલવાડાના દેરા તમને જોવા મળશે આબુની અંદર. તો જ્યારે પણ તમે આબુ જાઓ છો તો ખાલી મજા માણવા ના જતા, એક વખત આ દેલવાડાના દેરા છે એની ખાસ અચૂક મુલાકાત તમે લેજો. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.